એડી સીઝન 2 ની આર્ટ, કલ્ચર એન્ડ લિટરેચર કેટેગરીમાં નોમિનેટ થયા છે કાદમ્બરી ઉપાધ્યાય. કાદમ્બરી જેમણે માત્ર 9 વર્ષની ઉંમરથી યોગની શરૂઆત કરી. 2015માં કાદમ્બરીએ પહેલીવાર નેશનલ યોગા કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ યોગ પ્રત્યેની જિજ્ઞાસાએ તેમને ખેલ મહાકુંભનો ખિતાબ જીતાડ્યો અને તેમની જિલ્લા કક્ષાએ પ્રથમ અંક પ્રાપ્ત કર્યો. 2016-17 ખેલ મહાકુંભમાં કાદમ્બરીએ રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું. યોગની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ કાદમ્બરીનું એટલું જ યોગદાન છે. કાદમ્બરી એક સારા ગાયિકા પણ છે અને ઘણી બધી સ્પર્ધાઓ પણ જીતી છે, જેમ કે બાલ પ્રતિભા શોધ. કાદમ્બરી ઓલ ઇન્ડિયા રેડિયોના ચાઇલ્ડ આર્ટિસ્ટ પણ છે. આટલી નાની ઉંમરમાં કાદમ્બરીએ જે મોટા ન કરી શકે એનાથી પણ વધારે સિદ્ધિઓ, સર્ટિફિકેટ્સ અને મેડલ મેળવ્યા છે. જો વજન કરવા બેસે તો કદાચ કાદમ્બરીના સર્ટિફિકેટ્સનું વજન તેમના વજન કરતા પણ વધારે નીકળી શકે છે. નાનકડી કાદમ્બરીનું સપનું છે કે તે પોતાના દેશ માટે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ લઈને આવે. ઉંમર છે નાની, પણ એમની સિદ્ધિઓ મોટાને પણ શરમાવે છે. એટલા માટે જ કાદમ્બરી ઘણા બધા લોકો માટે પ્રેરણા બનીને રહે છે અને ખરા અર્થમાં બને છે આયર્ન લેડી. સુપર હિટ્સ 93.5 રેડ FM બજાતે રહો.